હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. ચાલો બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ. પપ્પા ગુડ મોર્નિંગ. મમ્મી ગુડ મોર્નિંગ. ચલો નાસ્તો કરી લઈએ. નાસ્તામાં શું છે? મેડમ કામ આજે તો નાસ્તામાં કચોરી, સમોસા, હા. ચલો નાસ્તો કરી લઈએ. તો ગાઈસ નાસ્તો તો થઈ ગયો છે. હવે ભાઈ મને મૂકવા આવશે, અમે જઈએ. હું ઘરે જમવા આવી ગઈ છું. ચલો જમી લઈએ. જમવામાં મમ્મી આશાનું શાક હે ગિલોડી બટેકા. ગિલોડીને તો મને નહીં ભાવતું. અને આ છે કઢી. તો ચલો જમી લઈએ. તો ગાઈસ મમ્મીએ સવારમાં કઢીમાં ઇલાયચી નાખી દીધી છે, તમે જોઈ શકો છો. ચામાં નાખવાના બદલે ઇલાયચી કઢીમાં નાખી દીધી છે. અને આને ઇલાયચીનો સ્વાદ આવે. તો ગાઈસ ગોલો આયો है, नाटक करे नत नवा. અને આ એની મમ્મી ઉપર એને શીખવાડે. किसी को पता चलेगा कि ये एक लड़के की माँ है. લાગતી જ નહીં એક છોકરાની માં હોય. એ ગોલો અધિકા તું કલેલો माछिन बोलाए तो बोलो. इसने तो अपना मुंह बिगाड़ लिया. आने फोन में रहे चकला उड़ाड़े है ना, चकला उड़ाड़े ने चकोड़े आज तो यहाँ महफिल जामी है. मारा भाई इंजल ओली मका पिज्जा और मैं मम्मी. आज तो यहाँ काम चालू है. કારીગરનો કે સામાન કેવો છે? અમાર કારીગરનો સામાન પાત લેવાનું પાતીએ થી ખબર નહીં ક્યાંથી આવે. કારીગર શું કહેવાય, કલાકાર અલા શું નહીં. આ કારીગરને અમે છેક ગામડેથી બોલાવવા પડે. આમના જેવું કોઈ કામ જ નહીં કરતા, તમે જોઈ શકો છો. આ કડી અહીંયા મળતા જ નહીં. અને આ બસ જો આયા હે આ નેહારિયા હે, આ નેહારિયા હે કામ ધંધા વગરના. આ દોડિયા ઉપાડી પડીને દે. ભલે ઉપાડવાના હે. તો ગાઈસ આ હાડીનું હું બ્લાઉઝ સીવડાવવા જઉં છું. અમારા ભાભીનું બ્લાઉઝ મને ફિટ આવી રહે, તો આના જેવું સેમ હું સીવડાવું છું. તો જઈએ બ્લાઉઝ સીવડાવવા. આ બારી નથી ને તાણે આટલે પાણી આવતું હતું, આટલે તોય બાથરૂમ માં નતું જાતું, એટલે બધી વાંચું આવતું હતું. ये दो ओढ़े तो गाइस दुकाने तो અમે આવી ગયા હી. ચલો જઈને વાત કરીએ. ભાઈ રે નાસ્તો તો રાખે. બોલો. બ્લાઉઝ સેવડાવવાના છે. એક આમ આપણું કરવાનું છે ને એક આમ આપણું.
ગલાને આવા જ કરવા સેમ આવું છે. અને આમાં છે ને આપણે છે ને પ્લેન રાખવું હોય, આ બટન ના રાખતા અને પાછળ કરજો અહીંયા. મૂકો પાછળ રાખવા. હા આનાથી હે ને ફિટ ના કરતા ખોલું થશે ને તો ચાલશે એમ. અને આ- સિલાઈ હોય ને હમણાં તો પૂરા જ છે ને અને આનો ફિક્સ છે. અત્યારે કમ્પ્લીટ જ થઈ રહે એમ. ફિટિંગ એટલે જ હોય. પરફેક્ટ છે એકદમ. બીજી તો હવે અંદર સિલાઈ હોય ને પછી તો હવે ખોલવું. અમે આવી ગયા છીએ કચ્છ સુપર માર્કેટમાં ખરીદી કરવા. ચલો જે લેવાનું હોય લઈ લઈ. તો ગાઈસ હું જઉં છું હવે આદિપુર ફરવા. તો ગાઈસ આદિપુર તો પહોંચી ગયા છીએ. હવે અહીંયા હું પીસ ચોકલેટ પીશ. હું આ જ દુકાને પીવું. તો હવે અમે બી ચોકલેટ પી લઈએ. બંધ કર તો કોપીરાઈટ આવે. ગાઈસ અમે આવી ગયા છે ગણપતિ દાદાએ દર્શન કરતા આવી. તો ગાઈસ હવે અમે જઈએ ગાર્ડન. ગણપતિ બાપાના દર્શન તો કરી લીધા. તો અમે પહોંચી ગયા છીએ ગાઈસ. હવે જઈએ અમે ગાર્ડન. અહીંયાથી કેવો મસ્ત વ્યૂ આવે છે. લાઇટિંગ બાઇટિંગ બધું એકદમ પરફેક્ટ. અને આ પોલીસ રોજ અહીંયા અમારે આવી રીતના બેઠી હોય, પોતાની ડ્યુટી કરે. તો મૈત્રી ગાર્ડન તો અમે આવી ગયા છીએ. ચલો મૈત્રી ગાર્ડનની અંદર જઈએ. હવે થોડીક રીલ્સ અને ફોટો પાડી લઈએ. જોઈ સારા આવે તો ભલે સ્ટોરી ચડાય એવા, નકર થોડીક વાર બેસીને પાછા ઘરે.
તો ગાઈસ ફોટો અને વિડીયો તો થઈ ગયા છે, તો હવે જાઉં છું ઘરે. હવે ઘરે જઈ પછી વાત. તો ગાઈસ ઘરે તો હું આવી ગઈ છું, તો હું જમી લઉં. જોઈ ચલો જમી લઉં. ફોનમાં ચાર્જિંગ મૂકી દઉં અને પછી એન્ડ આપું. ગાઈસ જમી તો મેં લીધું છે, તો ગુડ નાઇટ બધાને. અને જો તમને મારા બ્લોગ સારા લાગતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.